એક્સ્ટ્રીમ ફેલિયર શું છે તમારા? કઈ રીતના તમે ટેક ઓવર કર્યું? ફેલ્યોર તો શું છે કે આપણું ધાર્યું ના થાય એટલે ફેલ્યોર ગણે છે. ફેલ્યોર ના ગણાય તો ભાઈ સંજોગ નથી બન્યા, સંજોગ નથી ભેગા થતા તો કામ નથી પૂરું થતું, તો આપણે ફરીથી ટ્રાય કરો. તમારા ફેલિયર કયા રહ્યા આજ સુધીમાં? મારા ફેલ્યોર તો મને ફેલ્યોર લાગતા જ નથી. આ તો હું સમજુ કે ભાઈ એરપોર્ટ ગયો અને કહે છે ફ્લાઇટ કેન્સલ છે, એટલે શું કરવાનું મારે? હવે બીજો શું રસ્તો છે? મારે વડોદરા તો પહોંચવું જ છે. તો કે ભાઈ ટ્રેન છે 4:30 વાગ્યાની, ઓકે બીજો રસ્તો પકડો. ટ્રેન નથી મળતી તો શું? તો કે રાત્રે 9 વાગે બસ છે તો બસ પકડો. પહોંચવું છે એટલે પહોંચવું છે, આજના દિવસમાં પહોંચીશું કાલ સવાર સુધીમાં. એટલે પછી એક ના મળે તો રડવા નહીં બેસવાનું, બીજો રસ્તો કરો, ત્રીજો રસ્તો કરો. એકેડમિક ફેલિયર તમારા કાંઈ? એવું તો કશું નહીં. મને એવા કંઈ ફેલ્યુઅર એટલે શું છે કે આવતા પ્રોબ્લેમ ભણવામાં, તો પરીક્ષામાં અમુક ઓછા માર્ક આવે, બીજી વખત ધ્યાન રાખીને સારું ભણી લો એટલે સારા માર્ક આવે. એટલે ઓછું આવે, આપણા ધાર્યા કરતાં ઓછું રિઝલ્ટ આવે એ ડિસ્ટર્બ નહીં થવાનું. શું કચાશ રહી છે શોધી કાઢો, બીજી વખત ઇમ્પ્રુવમેન્ટ લાવો. એક જોબમાં પ્રોબ્લેમ આવ્યો, જોબ છોડવી પડી, તો કંઈ વાંધો નહીં, આપણને અનુભવ તો થયો, બીજી જોબ કરો. મોટા મોટા મશીનો, 10 લાખનું મશીન મારે રિપેરિંગ કરવાનું આવે, એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય, 10 દિવસ સુધી સોલ્વ ના થાય. શેઠિયાઓ ગાળો ભાંડે, કંપનીવાળા બોલે કે તને આવડતું નથી, આમ તેમ. સાહેબ હું ટ્રાય કરું છું, થઈ જશે આજે ચોક્કસ. મેં આ નવું ટ્રાયલ મૂક્યું છે, ચોક્કસ રિઝલ્ટ આવશે. પોઝિટિવ 12મે દિવસે સોલ્વ થાય જ. અને એ 12 દિવસ મહેનત કરેલી બીજી વખત કોઈ બીજા મશીનો એવા જ બગડે, 2 કલાકમાં સોલ્યુશન આવી જાય. આ 1 2 3 ચેકિંગ કરી લીધું, ઓ સમજાઈ ગયું, આ જ કારણ છે. એટલે સોલ્વ લ્યો, 12 દિવસ બીજી વખતે 2 કલાકમાં પતી ગયો. અને ત્રીજી વખતમાં તો મને ફોનમાં વાત કરે ને આમ થાય છે. હું અમારા માણસને કહું, જો તું છે ને આ પાર્ટ ખોલ અને આટલું રિપેર કર, અને પછી મને ફોન કર ટ્રાયલ કર્યા પછી. તો સાહેબ પતી ગયું, પેલો ઘેર બેઠા રિપેરિંગ કરતા આવડે, અનુભવ થયો. એટલે ફેલિયરથી ગભરાવું નહીં, ફેલિયરથી સોલ્યુશન લાવવાની શક્તિ વધે છે કે ના ક્યાં કચાશ રહી, કઈ મિસ્ટેક થઈ ગઈ, નેક્સ્ટ ટાઈમ મિસ્ટેક કેવી રીતે સોલ્વ કરું, એ તમારું રિઝલ્ટ સક્સેસમાં આવી જશે.